હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે એક એવી રેસીપી બનાવશું કે જે તમે રોજ બનાવીને પણ ખાઈ શકો છો વધારે મહેનત કર્યા વગર. તો સવારના નાસ્તા માટે બનાવો કે સાંજના ડિનરમાં કે પછી બાળકોના ટિફિન માટે, એકદમ ટેસ્ટી, સુપર સોફ્ટ, સ્પોન્જી અને એકદમ હેલ્ધી એવી રેસીપી આપણે આજે બનાવવાના છીએ. તો ના તો પીસવું, ના પલાળવું, કે ના તળવું, કે ના તો પછી સ્ટીમ કરવું, અને તેલનો ઉપયોગ કર્યા વગર બનાવશું તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને માત્ર 5 થી 10 મિનિટમાં બની જાય છે. તો ચાલો બનાવીએ. તો આપણે આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ તો કોઈ ઘરની વાટકી આપણે સેટ કરી લીધી છે અને એક વાટકી ભરીને આપણે અહીંયા ઝીણો રવો લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એક વાટકી ભરીને ઝીણો રવો લઈ લીધેલો છે. તો આપણે આ નાસ્તો રવો અને બેસનમાંથી બનાવવાના છીએ. તો રવો અને બેસન લગભગ બધાની ઘરે હોય જ છે. તો જો અહીંયા આપણે 1 કપ ભરીને રવો લીધો તો એ સેમ જ કપથી આપણે અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તો ચણાનો લોટ પણ આપણે રવા સાથે એડ કરી દીધેલો છે. તો આપણે જે નાસ્તો બનાવીએ છીએ એમાં વધારે કોઈ જ આપણે મસાલાનો પણ ઉપયોગ નથી કરવાના. તો બસ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધેલું છે અને બસ 1 ચપટી જેટલી આપણે હળદર એડ કરેલી છે. હળદર આપણે બિલકુલ વધારે એડ નથી કરવાની, એનું ધ્યાન રાખવાનું છે કે હળદર આપણી વધારે એડ ન થઈ જાય. અને સાથે જ અહીંયા મેં મોટી 4 થી 5 ચમચી જેટલું દહીં લીધેલું છે. તો જો તમારી ઘરે થોડું ખાટું દહીં હોય તો વધારે બેસ્ટ રિઝલ્ટ આવશે આનું અને ખાવામાં પણ ટેસ્ટી બનશે, પણ જો મીડિયમ દહીં હોય તો પણ ચાલશે. તો જો અહીંયા આપણે 4 થી 5 ચમચી જેટલું દહીં લીધેલું છે અને સાથે જ અહીંયા હું 1 નાની ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું. તો જે આપણે આ રેસીપી બનાવીએ છીએ એમાં બસ આટલું જ તેલનો ઉપયોગ આપણે કરવાનો છે. તો ખૂબ ઓછા તેલથી, આમ તો જોઈએ તો તેલ વગર જ આપણે આ નાસ્તો બનાવ્યો છે એમ જ આપણે કહી શકીએ છીએ, કારણ કે ખૂબ ઓછા તેલનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. અને જો તેલ તમારે અત્યારે ન એડ કરવું હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો, પણ આપણે જે આ નાસ્તો બનાવીએ છીએ એ ગળે ડૂચડો ન વળે એટલા માટે આપણે અહીંયા બસ અડધીથી 1 નાની ચમચી જેટલું તેલ એડ કરેલું છે. અને પછી જે આપણે જે વાટકીથી રવો લીધો હતો એ જ વાટકીમાં મેં પાણી ભરી લીધું છે અને અડધી વાટકી પાણી મેં અત્યારે આ બેટરમાં એડ કરી દીધેલું છે. તો મેં એકી સાથે બધું પાણી એડ કરી દીધું છે, પણ જો તમે પહેલી વખત બનાવતા હોય તો થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે. તો આવું જો મેં જે બેટર બનાવ્યું છે એટલું એવું થીક બેટર બનાવવામાં મને અડધી વાટકી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ ઘટ એવું આપણે બેટર બનાવીને રેડી કરેલું છે. તો જો આપણે એને સરસ એવું મિક્સ કરી લીધું અને આવું ઘટ આપણું અહીંયા બેટર બનાવેલું છે. તો બેટર આપણું ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે જે આ નાસ્તો બનાવીએ છીએ એના માટે આપણે ઘટ બેટર જ જોઈશે. તો ચાલો હવે આપણું અહીંયા બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો જો ટાઈમ હોય તમારી પાસે તો 2 થી 3 મિનિટ અથવા તો વધીને 5 મિનિટ જેવું આપણે આને રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને રવો એડ કર્યો છે તો સરસ એવો રવો ફૂલી જાય. તો જો અહીંયા 5 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ તો બેટર થોડું ઘટ થઈ ગયેલું છે, બટ આપણે આવું જ બેટર અત્યારે જોઈએ છે. તો આપણે એમાં પાણી કે દહીં હવે બિલકુલ એડ નથી કરવાના. અને હા, જો આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવવો હોય અને ઘરમાં દહીં ન હોય તો તમે દહીંની જગ્યાએ અહીંયા છાશનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે પાણી એડ નથી કરવાનું અને એની જગ્યાએ આપણે છાશથી આ બેટર બનાવી લેવાનું છે, એનાથી પણ આરામથી આપણું બેટર બની જશે. તો જો હવે આપણે આ અંદરથી આ નાસ્તાને એકદમ ફ્લફી બનાવવા માટે અહીંયા હું 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરું છું. અને જો તમે ઈનો એડ કરવાના હોય તો તમે અહીંયા અડધી ચમચી જેટલો ઈનો એડ કરી શકો છો. આ બંને વસ્તુમાંથી ગમે એ વસ્તુ તમે લઈ શકો છો. તો હવે આપણે આ સોડાને પણ સરસ એવા બેટર સાથે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો જેવા સોડા એડ કર્યા એવું બેટર આપણું થોડું હળવું થઈ ગયું છે, એટલે કે ફ્લફી થઈ ગયું છે. તો આપણે આમાં દહીં એડ કરેલું છે એટલે એકદમ સરસ એવું આપણું અહીંયા બેટર ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે આનો ઇન્સ્ટન્ટ જ નાસ્તો બનાવી લેવાનો છે. તો એના માટે મેં અહીંયા એક મોટો નોનસ્ટિક તવો લીધો છે. તો આવી રીતે કોઈ તમારા ઘરમાં તવો હોય તો એ લઈ લેવાનો છે અને એની ઉપર આપણે આ રીતે ચમચીની મદદથી નાની નાની એવી ઈડલી બનાવી લેવાની છે. તો જો અહીંયા આપણે ઈડલી બનાવીએ છીએ એના માટે આપણે કોઈ ઈડલી સ્ટેન્ડની જરૂર પણ નથી પડવાની ને અત્યારે આપણે આને સ્ટીમ પણ નથી કરવાના. તો બસ તવા ઉપર જ આપણે આને શેકવાના છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ નાની નાની એવી ઈડલી હું બનાવી લઉં છું અને તવાની ફરતે થોડી જગ્યા રાખશું જેથી કરીને આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી શકીએ. તો આવી રીતે થોડી થોડી જગ્યા રાખી અને આપણે ઈડલી બનાવી લેવાની છે. તો આનું રિઝલ્ટ તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે એકદમ ટેસ્ટી વાળું, જોઈને જ ખબર પડશે તમને કે આ નાસ્તો એકદમ ટેસ્ટી વાળો બન્યો છે અને વધારે કોઈ જાતની મહેનત કર્યા વગર આ એકદમ મિની ઈડલી આપણી અહીંયા બનીને તૈયાર થઈ જશે. તો જો અહીંયા આવી રીતે એક તવામાં જેટલી આવે
એટલે આવી રીતે છૂટી છૂટી આપણે એને ઇડલીને રાખી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. તો તમને થતું હશે કે આવી રીતે કરશું તો સ્ટીમ થતાં બહુ વાર લાગશે, પણ બિલકુલ વાર નથી લાગવાની. બસ એને ઢાંકણ ઢાંકી અને 1 થી 1.5 મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. તો જો 1 થી 1.5 જ મિનિટમાં આપણી ઇડલી હું તમને બતાવું છું કે કેવી સરસ સોફ્ટ અને ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો જોઈ શકો છો તમે, એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે અને એકદમ ફૂલી પણ ગઈ છે. એની સાઇઝ હતી એના કરતાં જસ્ટ ડબલ થઈ ગઈ છે. તો જો હવે આપણે એને આવી રીતે ચેક કરી લઈએ. ઉપરથી એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે અને અંદરથી આપણે એને ચેક કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એકદમ નાની નાની છે એટલે આરામથી અંદરથી પણ કૂક થઈ જ ગઈ છે. એ પણ હું તમને આગળ મેં તમને બતાવી દીધું કે અંદરથી પણ આ નાસ્તો આપણો એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તો જો આવી રીતે આરામથી તવા ઉપરથી નીકળી જાય છે અને નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો બિલકુલ પણ એમાં જરા પણ તે દાજી નથી. તો હવે આપણે અહીંયા બેચ બનીને રેડી થઈ ગયો છે આપણો. તો સેમ એ જ રીતે આપણે બીજો બેચ પણ રેડી કરી લેવાનો છે. તો જો સેમ તવા ઉપર જ આપણે બિલકુલ ચીપક્યું નથી, તમે જોઈ શકો છો. તો સેમ તવા ઉપર આપણે હવે ફરી પાછી એવી નાની નાની ઇડલી પાથરી દઈએ અને ફરી પાછું આપણે એને ઢાંકી અને 1 થી 1.5 મિનિટ જેવું સ્ટીમ કરી લઈએ. તો સવારની ભાગદોડમાં જો વધારે સમય ન હોય અને બાળકોને કંઈક ચટપટું નવું આપવું હોય ને અને સાથે જ કંઈક હેલ્ધી આપવું હોય તો આ રેસીપી બેસ્ટ રેસીપી છે. ચોક્કસથી તમે ટ્રાય કરી શકો છો. આને તમે કેચઅપ સાથે કે પછી ચટણી સાથે કે પછી સાંભાર સાથે આપશો, ખાવામાં ખૂબ ટેસ્ટી એવી આ ઇડલી લાગે છે. તો જો હવે આપણી અહીંયા બંને બેચ હતા મારા, એ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તવા ઉપર આવી રીતે સાઈડમાં ઇડલીને કરી લઈએ. તો આ એક રેસીપી છે તો એમાં આપણે વધારે વાસણ પણ બગાડવાની બિલકુલ જરૂર નથી રહેતી. બસ આપણે જે મિક્સ કર્યું એ વાસણ અને બીજો આપણો તવો, 2 જ વાસણમાં આપણું અહીંયા આખું રેસીપી છે એ બનીને રેડી થઈ જશે. ને આ મેં તમને પહેલાં જેમ કીધું એમ આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાના. તો હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું તવાની વચ્ચે જગ્યા કરી અને એમાં પાણી એડ કરી દેવાનું છે. અને એ પાણીમાં આપણે હું અહીંયા 2 ચમચી જેટલો ગન પાવડર એડ કરું છું. જે સેમ આપણે ઇડલી ઉપર છાંટીને ખાતા હોઈએ છીએ એ જ ગન પાવડર મેં અહીંયા લીધેલો છે. જો તમારી પાસે ગન પાવડર ન હોય તો તમે અહીંયા સાંભાર મસાલો અથવા તો પાઉંભાજી મસાલો અથવા તો મેગી મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો. એનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે. અને વચ્ચે થોડી મેં ધાણા એડ કરી દીધી અને આપણે એને આ જે આપણી ઇડલી છે એને સરસ એવી ફેરવી અને મસાલો છે સરસ એવો કોટ થઈ જાય એ રીતે આપણે એને તવા પર ફેરવતા રહેવાનું છે. અને વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી એડ કરતું રહેવાનું છે, જેથી કરીને જે આ મસાલો છે આપણો એ આખી આપણી ઇડલી ઉપર સરસ એવો કોટ થઈ જાય. તો જો થોડું થોડું જ પાણી એડ કરવાનું છે, એકી સાથે વધારે પાણી એડ નથી કરી દેવાનું. તો એકદમ નવી અને એકદમ ટેસ્ટી એવી આ રેસીપી આપણી બને છે અને ખૂબ ઓછા ટાઈમમાં બની જાય છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મને કોમેન્ટ કરીને પણ જણાવજો કે તમને મારો આ મિની ઇડલીનો વિડીયો કેવો લાગ્યો. તો ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવી આ એકદમ ચટપટી એવી ઇડલી બને છે. તો ચાલો આપણે અહીંયા મિની ઇડલી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.